નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના લેક્ચરમાં। તો આજથી આપણે નવા પ્રકરણની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ। અને બીજી એક માહિતી આપને આપી દઉં કે આજે આપણે આ ચેપ્ટરનો તો અભ્યાસ કરીશું। એક પ્લેલિસ્ટ જિયોગ્રાફીની અલગ ને હિસ્ટ્રીની ને કલ્ચર એવી રીતે અલગ અલગ પ્લેલિસ્ટ પણ બનાવી જઈશું કે જેથી બધાને જિયોગ્રાફી જોવું હોય તો જિયોગ્રાફી સિક્વન્સમાં જોઈ શકે ને એક જે એનસીઆરટીની આપણી જોડે છે પ્લેલિસ્ટ તે તો રાખવાના જ છીએ, જેમાં ક્રમ વાઇઝ એપિસોડ મૂકેલા રહેશે। તો આમ અલગ અલગ કરતાની સાથે બધાને એવું રહે કે ભાઈ કોઈ જિયોગ્રાફી જ જોવું હોય તો જિયોગ્રાફી માત્ર જોઈ શકે, એમને વારાઘડી ત્યાં ફંફોડવું ન પડે। તો આજના લેક્ચરમાં આપણે ભૂકંપનો અભ્યાસ કરીશું। જ્વાળામુખી જે છે તે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું। તો આ ક્યાંથી લીધેલ છે તો જીસીઆરટી ધોરણ 11 પાઠ 4 છે ભૂકંપ અને જ્વાળામુખી, તેનો આમાં સમાવેશ થઈ જાય છે। એમાંથી કંઈક માહિતી તમને ખૂટતી એવી લાગે તો આમાં એડ ઓન કરી શકો છો। જોઈએ ભૂકંપ અર્થક્વેક, જેને અંગ્રેજીમાં કહેવાય છે। તો ભૂકવચ એટલે કે મૃદાવરણનો ભાગ ઘન સ્વરૂપે બહારની બાજુએ ઠરી ગયેલો આપણને દેખાય છે, પરંતુ તેના પેટાળમાં અતિશય ગરમી છે। પેટાળના ભાગ ઉપર તેની ઉપરના ખડક સ્તરોનું પ્રચંડ દબાણ હોય છે। આપણને ખ્યાલ છે કે આપણે જે આવરણ ઉપર રહીએ છીએ તેને મૃદાવરણ કહેવામાં આવે છે, જેના પર મકાન, ગાય, ભેંસ, વૃક્ષો બધું જ એના પર કહેવાય ને કે રહેલ છે। મહાસાગરો પણ મૃદાવરણ પર જ છે, કારણ કે એમાં પાણી ભરાઈ ગયું છે તો આપણે જલાવરણ કહીએ છીએ, પરંતુ મેઇન તો જોઈએ તો આપણે જે ભૂ આવરણ જ આવેલ છે। હવે બીજી બાબત એમાં છે કે આ જે છે એવું બની શકે કે જ્યાં સાગરો છે ત્યાં પહેલાં જમીન હોઈ શકે અને જમીન હોય ત્યાં સાગરો હોઈ શકે। તો આ કોઈક પ્રક્રિયાના કારણે નીચેનો મેઘમાં હવે દબાઈ ગયો છે। આ દબાયેલા મેઘમાં જે નીચે વહે છે તે અચાનક વિસ્ફોટ થવા તે આપણે અથવા પ્લેટો દૂર ખસવાની જે પ્રક્રિયા બને તેને આપણે ભૂકંપ કહેતા હોઈએ છીએ। આગળ જોઈએ તો આ પેટાળની જે આંતરિક ગરમી અને દબાણના ફેરફારોને કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની પ્રક્રિયા થતી હોય છે, તેથી ભૂકવચમાં હલનચલન થતું જોવા મળે છે। આ પ્રક્રિયાને ભૂસંચલન કહેવામાં આવે છે। ભૂસંચલન ધીમું અને ઝડપી પણ હોઈ શકે છે। આગળ જોઈએ તો પૃથ્વીના પેટાળમાં ગરમી અને દબાણના ઝડપી ફેરફારોથી જે ભૂસંચલન થાય છે તેને ઝડપી ભૂસંચલન કહે છે। ઉદાહરણ તરીકે જ્વાળામુખી અને ભૂકંપ। અચાનક આમ પ્લેટો ખસવાથી અથવા અથડાવાથી જે પ્રક્રિયા બનતી હોય તેના કારણે જ્વાળામુખી અને ભૂકંપ થતા હોય છે, તે આપણને ખ્યાલ છે, જેનો વિગતવાર આપણે અભ્યાસ કરવાના છીએ। ભૂસંચલનને કારણે પૃથ્વીની નબળી ભૂરચનાવાળા પ્રદેશમાં પરિવર્તન આવે છે। દક્ષિણમાં આપણે જોઈએ આવી રીતે દક્ષિણ ભારત છે તો એના પર કહેવામાં આવે છે કે આ બાજુ અહીં જોવા મળે આપણે ગુજરાત સાઈડમાં, તો અહીંથી એક જ્વાળામુખી પહેલાંના સમયમાં નીકળતો હતો। એ જ્વાળામુખી નીકળવાના કારણે વારા ઘડીએ ત્યાં એક સ્તર પર બીજો સ્તર, બીજા સ્તર પર ત્રીજો સ્તર, આવી રીતે વારા ઘડી સ્તર જમા થવાથી ત્યાં એક સ્તરનો જાડો પડ બની ગયો છે, તેથી ત્યાં મોટાભાગે આપણને કહેવાય ને કે ભૂકંપ અથવા જ્વાળામુખી જોવા મળતા નથી। તો આપણે સામાન્ય રીતે જોઈએ કે કચ્છમાં નબળી ભૂરચના જોવા મળે તો ત્યાં પણ આપણને ભૂકંપ સામાન્ય રીતે જોવા મળે છે। ભૂસંચલનની ક્રિયાને કારણે પૃથ્વી સપાટીનો અમુક નબળો ભાગ આકસ્મિક રીતે ધ્રુજી ઉઠે છે। આ આકસ્મિક ધ્રુજારીને આપણે શું કહીએ છીએ? ભૂકંપ। જે 26મી જાન્યુઆરી 2001ના રોજ આપણે ભૂકંપ કચ્છમાં આવ્યો હતો। આર્થર હોમ્સ અનુસાર પૃથ્વી પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહેવાય છે। આ તેમના દ્વારા આપવામાં આવેલ વ્યાખ્યા છે આર્થર હોમ્સ દ્વારા, કે પૃથ્વીના પેટાળના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે। તળાવના શાંત પાણીમાં પથ્થર નાખતા વૃત્તાકાર તરંગો કેન્દ્રથી
બહારની તરફ ચારે બાજુ ફેલાય છે, એ જ રીતે ભૂકંપના તરંગો પણ વિક્ષોભ કેન્દ્રથી ચારે બાજુ ફેલાય છે. ધારો કે અહીંયા ભૂકંપ થાય, આપણે પૃથ્વીનો આટલો ભાગ લઈએ તો આ તરંગો ચારે તરફ ફેલાય છે. આમે જાય, આમે જાય, આમે જાય, નીચેની તરફ, એમ ચારે તરફ ફેલાતા જોવા મળે છે આ વિક્ષોભના કારણે. હવે આગળ જોઈએ તો જે સ્તરથી ભૂકંપ તરંગો ઉત્પન્ન થાય તે સ્તરને ભૂકંપ કેન્દ્ર, ફોકસ અથવા અવકેન્દ્ર, હાઇપોસેન્ટર કહેવાય છે. જેમ કે અહીં તમે જોઈ શકો છો. તો અહીંથી ભૂકંપ જ્યાંથી નીકળવાની શરૂઆત થાય અથવા જ્યાંથી ભૂકંપનું જે પ્રથમ બિંદુ હોય તેને ફોકસ, એટલે ત્યાં જ ફોકસ કરવું પડે આપણે, ભૂકંપ કેન્દ્ર અથવા અવકેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ભૂકંપ કેન્દ્રની પૃથ્વીની સપાટી ઉપરના સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપ તરંગો સૌપ્રથમ પહોંચતા હોય છે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર અથવા અધિકેન્દ્ર કહેવામાં આવે છે. ધારો કે આપણે આકૃતિમાં જોઈએ તો અહીંથી ભૂકંપ થયો, હવે આ અહીંયા પહોંચ્યો ને અહીંયા સૌપ્રથમ પહોંચ્યો તો તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર અથવા અધિકેન્દ્ર, એપિસેન્ટર તરીકે ઓળખવામાં આવે છે. જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ, અહીંયાથી ભૂકંપ થયો, અહીંયા પહોંચ્યો તો અહીંયા લખેલ છે ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. ત્યારબાદ ભૂકંપ નિર્ગમન કેન્દ્ર, ભૂકંપ કેન્દ્ર એટલે કે ફોકસની બરાબર ઉપર 90 ડિગ્રીના ખૂણે આવેલ હોય છે. ત્યારબાદ આગળ જોઈએ કે ભૂકંપની સૌથી વિનાશક અસર એપિસેન્ટરની આસપાસ થાય છે, જ્યાં સૌ પ્રથમ પહોંચે છે ત્યાં. ભૂકંપ કેન્દ્ર પૃથ્વી સપાટીની આશરે 700 કિલોમીટરની વચ્ચેના સ્તરમાં હોય છે. ભૂકંપ કેન્દ્રની ઊંડાઈને આધારે ભૂકંપના 3 પ્રકાર પડે છે. આજે આપણે જે પૃથ્વી ગોળ લઈએ, અહીંયા મૃદાવરણ લઈએ તો અહીંથી લગભગ 700 કિલોમીટરની ઊંડાઈ સુધી જે ભૂકંપ કેન્દ્ર આપણને જોવા મળે છે. સૌપ્રથમ જોઈએ તો એમાં છે છીછરા ભૂકંપ. આ ભૂકંપનું કેન્દ્ર 0 થી 60 કિલોમીટરની ઊંડાઈએ હોય છે. આ પૃથ્વી છે, આપણું મૃદાવરણ ત્યાંથી 60 કિલોમીટરની ઊંડાઈએ. ત્યારબાદ મધ્યમ હોય તેમનું 60 થી 250, ને ગહન હોય તેમનો 250 થી 700 જેટલું હોય છે. એટલે મેક્સિમમ આપણે જોઈએ તો 0 થી 700ની વચ્ચે આ ભૂકંપો આવતા હોય છે. આગળ જોઈએ તો ભૂકંપ આલેખન, સિસ્મોગ્રાફ. ભૂકંપનો અભ્યાસ કરતા વિજ્ઞાનને ભૂકંપ વિજ્ઞાન અથવા સિસ્મોલોજી કહે છે. ગ્રીક ભાષાના સિસ્મોસ શબ્દ પરથી આ શબ્દ બન્યો છે, જેનો અર્થ ભૂકંપ થાય છે. ભૂકંપ વિજ્ઞાન અથવા ભૂકંપના અભ્યાસને શું કહેવામાં આવે છે? સિસ્મોલોજીને. કઈ ભાષાનો શબ્દ છે? ગ્રીક સિસ્મોસ, તેના પરથી આ શબ્દ બનેલ છે. ભૂકંપ આલેખન દ્વારા ભૂકંપની તીવ્રતા અને ઉદ્ભવ કેન્દ્ર વિશે માહિતી મળે છે. ભૂકંપની તીવ્રતા દર્શાવતા આલેખને સિસ્મોગ્રાફ કહે છે. તો શું કહેવામાં આવે છે? એમના આલેખને સિસ્મોગ્રાફ. આગળ જોઈએ કે ભારતમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી, દેહરાદૂન, હૈદરાબાદ અને ગુજરાતમાં રાજકોટ, વડોદરા, ગાંધીનગર વગેરે શહેરોમાં ભૂકંપ આલેખન કેન્દ્રો સ્થાપવામાં આવેલ છે. ગુજરાતમાં ગાંધીનગર ખાતે આવેલ ISR ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ભૂકંપ વિશે અભ્યાસ કરતી મોટી સંસ્થા છે. સૌથી મોટી તો ખબર નહીં, પણ એક મોટી સંસ્થા અહીં આવેલ છે ગાંધીનગરમાં, ISR નામે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ એનું ફૂલ ફોર્મ થાય છે. હવે જોઈએ ભૂકંપ તરંગો, સિસ્મિક વેવ્સ. ભૂકંપની વિવિધ તરંગોના અભ્યાસથી ભૂકંપનું ક્ષેત્ર તથા તેની અસરના વિસ્તારોનો અભ્યાસ કરી શકાય છે. ભૂકંપના તરંગો ઇન્ફ્રાસોનિક પ્રકારના હોય છે. ભૂકંપના તરંગોના 2 પ્રકાર હોય છે, ભૂગર્ભીય તરંગો અને ધરાતલીય તરંગો. તો જોઈએ એમાં કયા તરંગો હોય છે. ભૂકંપીય તરંગો. ભૂગર્ભીય તરંગોમાં જોઈએ તો છે પ્રાથમિક તરંગો અને દ્વિતીય તરંગો, પ્રાઇમરી વેવ્સ અને સેકન્ડરી વેવ્સ. ત્યારબાદ ધરાતલીય તરંગોમાં જોઈએ આપણે તો લૌહ વેવ્સ અને રેલે તરંગો. તો આ 4 પ્રકારના તરંગો હોય છે. આપણી માટે આ 3 મહત્ત્વના છે, જેનો આપણે વ્યવસ્થિત રીતે અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ ભૂગર્ભિક તરંગો, બોડી વેવ્સ. આ પ્રકારના તરંગો પૃથ્વીના
થી ઉત્પન્ન થઈ ઉર્જાને કારણે ઉદ્ભવે છે. આ તરંગો એક દિશામાં ગતિ કરતા હોય છે. તરંગોનો વેગ જે તે માધ્યમની ઘનતા પર આધારિત છે. વધુ ઘનતા ધરાવતા માધ્યમમાં આ તરંગોનો વેગ વધુ જોવા મળે છે. તરંગોની દિશાઓ માધ્યમની ઘનતાને આધારે વિચલન પામે છે. તો ઠીક છે, આગળ જોઈએ. ભૂગર્ભિક તરંગો, પ્રાઇમરી વેવ્સ, સેકન્ડરી વેવ્સ, આવી રીતે યાદ રાખવાનું. પ્રાથમિક તરંગો અને દ્વિતીયક તરંગો. પ્રાથમિક તરંગો તો જોઈએ કે લંબાત્મક તરંગો, કમ્પ્રેશન તરંગો અથવા પી તરંગો, પી વેવ્સ. તો એક વાત તો અહીંયા જણાવી દઉં કે આ તરંગો લગભગ સીધા હોય છે, જ્યારે આપણે સેકન્ડરી તરંગ જોઈશું તે થોડાક વધારે, અને લો વેવ્સ છે તે વધારે વાંકા ચૂકા આપણને સમુદ્રના મોજાની જેમ જોવા મળશે. એ હું આપને આગળ જણાવું છું. તો આ તરંગો સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે. આમનું સૌથી વધારે વેગ હોય છે. તેથી તે ભૂકંપ નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે છે. આ તરંગો ઘન અને પ્રવાહી બંને પ્રકારના માધ્યમોમાંથી પસાર થઈ શકે છે. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્શરી, આવી રીતે લો વેવ્સ, એમ 3 તરંગો આપણે ભાગ પાડ્યા હતા. એમાં પ્રાઇમરીની સૌથી વધારે સ્પીડ હોય છે, તેથી તેમને પ્રાઇમરી સૌ પ્રથમ પહોંચી જાય એટલે એમને પ્રાઇમરી વેવ્સ કહેવાય. સેકન્ડરી જે બીજા ક્રમે પહોંચે તેમને સેકન્ડરી વેવ્સ કહેવાય. અને લો વેવ્સ તે સૌથી છેલ્લે પહોંચે એટલે તેમને લો વેવ્સ કહેવામાં આવે છે. ત્યારબાદ આ જોવામાં આવે કે આ તરંગો ઘન, પ્રવાહી અને વાયુ ત્રણેયમાંથી પસાર થઈ શકે. હવે વાયુમાં તો કંઈ કહેવાય ને, આકાશમાં ઉડતા હોય તરંગો તો શું કામના, એટલે ઘન અને પ્રવાહી બંનેમાંથી આ પસાર થઈ શકે છે. એનસીઆરટી મુજબ આ તરંગો ઘન, પ્રવાહી અને વાયુ એમ ત્રણેય, તો સાચી વાત છે, ત્રણેયમાંથી પસાર થતા હોય. હવે ગેસમાં તો શું કામનું, એટલે કહી શકીએ આપણે કે ત્રણેયમાંથી પસાર થઈ શકે છે. પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા આ તરંગોની ગતિમાં ઘટાડો થાય છે. પદાર્થની ઘનતા બદલાતા આ મોજા વક્રીભવન પામે છે. કેન્દ્રીય ભાગમાંથી પ્રતિ સેકન્ડ 8 થી 14 કિલોમીટરના વેગથી પસાર થાય છે. તો આમની ઝડપ આ હતી 8 થી 14 કિલોમીટર. એક વસ્તુ યાદ રાખવી કે આ લગભગ સીધા હોય છે. ને એમના વિશે હું તમને આ ત્રણેય તરંગો પતે એટલે એક ચાર્ટ વ્યવસ્થિત દોરીને બતાવી દઉં છું. તો ખ્યાલ આવી ગઈ. ને બીજી વાત કે આ તરંગો સૌથી ઓછું નુકસાન કરતા હોય છે. જો સૌથી ઓછું નુકસાન કરનાર કોઈ તરંગો હોય તો એ પ્રાઇમરી વેવ્સ હોય છે, જેમની ઝડપ સૌથી વધારે હોય છે. હવે કેમ આ વધારે ઝડપને ઓછું નુકસાન કરે છે તે હું આપને આગળ બતાવું છું. અને વેગ યાદ રાખી લેવું, 8 થી 14 કિલોમીટરના વેગથી. ત્યારબાદ દ્વિતીયક તરંગો, ઉપતરંગો અથવા એસ તરંગો, સેકન્ડરી વેવ્સ કહેવાય કે પ્રાથમિક તરંગો કરતાં આ તરંગોનો વેગ ઓછો હોય છે. તેઓ માત્ર ઘન માધ્યમમાંથી પસાર થાય. પહેલાં ઘન, પ્રવાહી, વાયુ, ને આ ઘન અને વાયુ આપણે કહી શકીએ, એમાંથી બંનેમાંથી પસાર થઈ શકે છે. તેમાં અણુઓનું કંપન તરંગોની દિશામાં કાટખૂણે ઉપર નીચે થાય છે. આવી રીતે પહેલામાં સીધું. આ તરંગો પ્રકાશના તરંગોને મળતા આવે છે. સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમમાં આ તરંગો શાંત થઈ જાય છે, કારણ કે માત્ર આ ઘનમાંથી જ પસાર થઈ શકે છે. ત્યારબાદ છે ધરાતલીય તરંગો, સરફેસ વેવ્સ. ભૂગર્ભીય તરંગો પૃથ્વીની સપાટી પરના ખડકોના સંપર્કમાં આવી નવા તરંગોનું નિર્માણ કરે, જેને ધરાતલીય તરંગો આપણે કહીએ છીએ. જે અંદરથી તરંગો આવે તે પૃથ્વીની સપાટી પર આવીને નવા તરંગોનું નિર્માણ કરે તેને ધરાતલીય તરંગો કહે છે. આ તરંગો ભૂકંપ નિર્ગમન કેન્દ્રથી શરૂ થઈ સપાટીને સમાંતર ગતિ કરે છે. ભૂગર્ભીય તરંગો બાદ આ તરંગો સિસ્મોગ્રાફ પર નોંધાય છે. આ તરંગો ટૂંકી આવૃત્તિ અને તરંગ લંબાઈ કહેવામાં આવે કે ધરાવે છે. તરંગ લંબાઈ તો આમની જોવામાં આવે તો વધારે હોય છે, પણ આવૃત્તિ ઓછી હોય છે. ત્યારબાદ આગળ જોઈએ. વિનાશક ભૂકંપ માટે આ તરંગો જવાબદાર છે. ધરાતલીય તરંગોના 2 પ્રકાર છે: પૃષ્ઠીય તરંગો અથવા એલ તરંગો, લો વેવ્સ, અને રેલે તરંગો. આ પતી જાય આ તરંગો એટલે હું તમને બતાવું છું. પૃષ્ઠીય તરંગો
આ તરંગો પૃથ્વીની સપાટી પર પરિઘની લંબ દિશામાં ગતિ કરે છે. તેમની ગતિ પ્રતિ સેકન્ડ 3 કિલોમીટર હોય છે. શાંત સરોવરમાં પથ્થર નાખતા જેવા તરંગો ઉત્પન્ન થાય છે તે પ્રકારના તરંગો આ હોય છે. આપણે પાણીમાં જેવી રીતે પથ્થર મારીએ અને જેવી રીતે આમ તરંગો ઉત્પન્ન થાય છે તો તેવા પ્રકારના આ તરંગો આપણને જોવા મળે છે. આ તરંગો સૌથી વધુ વિનાશકારી છે. ભૂકંપના કારણે જે વિનાશ સર્જાય છે તે આ તરંગોને કારણે છે. આ તરંગો ભૂકંપ બાદ આવતા આફ્ટર શોક માટે જવાબદાર છે. જોઈએ આગળ. આ તરંગો જ્યારે સમુદ્રમાં પ્રવેશે છે ત્યારે સમુદ્રના પાણીમાં ખૂબ ઊંચા વિશાળકાય અને વિનાશક તરંગો ઉછળે છે, જેને આપણે સુનામી કહીએ છીએ. તો સુનામી માટે મુખ્યત્વે લો વેવ્સ જવાબદાર હોતા હોય છે. આ તરંગોને સુનામીની ઉત્પત્તિ માટે જવાબદાર માનવામાં આવે છે. વિશેષમાં જોઈએ તો સુનામી એ જાપાની શબ્દ છે. તેનો અર્થ બંદરીય મોજા થાય છે. આ મોજાની ઝડપ 500 કિલોમીટર કલાકની હોય છે અને તેની લંબાઈ 600 કિલોમીટર સુધીની હોય છે. અને મોજા દરિયાકાંઠે 15 મીટરથી વધુ ઊંચાઈ એ ઉછળે છે. તો ઝડપ કેટલી હોય છે? 500 કિલોમીટર પ્રતિ કલાક અને લંબાઈ 600 કિલોમીટર સુધીની હોઈ શકે છે. આ તરંગો ભૂગર્ભમાંથી પસાર થઈ શકતા ન હોવાથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં તે ઉપયોગી થતા નથી. પી તરંગો અને એસ તરંગોની ગતિ અને દિશાની લાક્ષણિકતા પૃથ્વીના આંતરિક ભાગોની ભૂસ્તરીય રચના વિશે માહિતી પૂરી પાડે છે. ત્યારબાદ છે રેલે તરંગો. તો અન્ય મોજાઓ કરતાં આ મોજાઓ મોટા હોય છે, જે સમુદ્ર મોજાઓની જેમ વૃત્તાકાર ગતિ કરે છે. ભૂકંપ દરમિયાન અનુભવાતા મોટાભાગના આંચકાઓ આ મોજાઓને જવાબદાર છે. હવે આપણે થોડુંક એક ચાર્ટ તમને દોરીને અહીંયા બતાવી દઉં કે કેવી રીતે આ તરંગો હોય છે. તો આપણે આમ એક જ મિનિટ, અહીંયા વ્યવસ્થિત દોરવામાં નહીં ફાવતું, થોડીક જગ્યા છે તો અહીંયા જોઈ લઈએ આપણે. તો કંઈ આવી રીતે હોતા હોય છે તરંગો. તો આ લઈ લઈએ. ઓકે, આ છે પી, આ એસ, આ લો વેવ. હવે આપણે જોઈએ કે પ્રાઇમરી વેવ્સની ગતિ સૌથી વધારે હોતી હોય છે. સેકન્ડરીની એના કરતાં ઓછા અને લોની એના કરતાં. ધારો કે આમની 3 હોય તો આની 2 હોય અને આની 1 કિલોમીટર પ્રતિ અવર હોતી હોય છે. ત્યારબાદ એમાં આગળ જોઈએ તો છે કે આ ભૂસાઈ ગયું આવી રીતે. ઓકે, PSL. તો આમની આપણે આવૃત્તિની વાત કરવામાં આવે તો આવૃત્તિ એટલે આ જે સંખ્યા રહી છે 1, 2, 3, 4, તો આને શું કહેવામાં આવે? આવૃત્તિ. તો આમની પ્રાઇમરીની આવૃત્તિ વધારે હોય છે. ત્યારબાદ સેકન્ડરીની તો 1, 2 ને 3, તો આમની આવૃત્તિ આમના કરતાં ઓછી હોય છે, કારણ કે આ થોડાક દૂર દૂર હોતા હોય છે. એટલે આપણે 3 લઈએ ને આની છે 2, એટલે આમની આવૃત્તિ આના કરતાં, એટલે પ્રાઇમરીની આવૃત્તિ સૌથી વધારે, ત્યારબાદ સેકન્ડરીની, ત્યારબાદ જે કહેવાય કે લો વેવ્સની આવૃત્તિ રહેતી હોય છે. ત્યારબાદ એમાં આપણે જોઈએ આગળ તો છે કે ઊંચાઈ. તો ઊંચાઈ આમની ઓછી હોય છે, આમની એના કરતાં વધારે ને આની સૌથી ઊંચી રહેતી હોય છે. એ પ્રશ્ન એવો ઉદ્ભવે કે પ્રાઇમરી વેવ્સની ઝડપ આટલી વધારે છે ને લોની આટલી ઓછી, તેમ છતાં એ લો વેવ્સ વધારે નુકસાન કેમ કરે છે? તેનું મુખ્ય કારણ છે કે આ તરંગો લગભગ સીધા રહેતા હોય છે, જ્યારે આ તરંગોની જે આપણે તરંગ લંબાઈ જોઈ તો વધારે રહેતી હોય છે. આ તરંગ લંબાઈ એટલે આમની વચ્ચેનું ડિસ્ટન્સ વધારે હોય, તે વધારે ઊંચા અને નીચા ઉછળતા હોય છે, તેના કારણે આ વધારે આપણને નુકસાન કરતા હોય છે. ત્યારબાદ બીજું એક વાત કરવામાં આવે તો આ આવીને ફટાફટ નીકળી જાય, એટલે ઝડપ વધારે હોય એટલે
સ્પીડથી નીકળી જતા હોય, જ્યારે આ ઝડપ ધીમી હોય એટલે વધારે પ્રમાણમાં આમ નુકસાન કરતા જતા હોય છે. તો મેન બે બાબતો તરંગ લંબાઈ અને તેમના જે તરંગો છે તેમની ઊંચાઈ એ જવાબદાર છે. અત્યારે આપણી જોડે બોર્ડ નહીં એટલે થોડુંક સમજાવવામાં તકલીફ પડે છે, પરંતુ આશા છે કે આપને ખ્યાલ આવી ગયો હશે. હવે આગળ જોઈએ ભૂકંપ તરંગોનું પ્રસરણ, પ્રોપેગેશન ઓફ અર્થક્વેક વેવ્સ. તો એમાં જોઈએ કે જુદા જુદા પ્રકારના ભૂકંપ તરંગોનું પ્રસરણ જુદી જુદી રીતે થાય છે. આ તરંગોનું પ્રસરણ થતાં તે કંપન પેદા કરે છે. તો એમાં જોઈએ પ્રાથમિક તરંગો પી વેવ્સ. તે ઉત્પન્ન થતા કંપનની દિશા તરંગોની દિશાને સમાંતર હોય છે, જ્યારે અન્ય 3 તરંગોની ઉત્પન્ન થતા કંપનની દિશા તરંગોની દિશાને લંબ હોય છે. હવે આ છાયા ક્ષેત્ર આટલું બધું કામનું નહીં, આપણે તો એ વાંચી જઈએ. તો પૃથ્વી પર એક એવું ક્ષેત્ર છે કે જ્યાં ભૂકંપ આલેખન દ્વારા ભૂકંપીય તરંગોનું અભિલેખન થઈ શકતું નથી. તેને ભૂકંપીય તરંગોનું છાયા ક્ષેત્ર કહે છે, અર્થાત આ ક્ષેત્રમાં ભૂકંપીય તરંગોનું સંચરણ થતું નથી. તો જે પૃથ્વીનો એક સ્તર એવો છે કે જ્યાં ભૂકંપીય તરંગો હોય તેમનો અભ્યાસ કરી શકાતું નથી. તો તે જે ક્ષેત્ર જ્યાં આવેલ છે તેને ભૂકંપ છાયા ક્ષેત્ર કહેવામાં આવે છે. બહુ ખ્યાલ મને આમાં આવ્યું નહીં, 2-3 વાર વાંચ્યું જોયું તેમ છતાંય. તો એ જોઈએ ભૂકંપ કેન્દ્રથી બંને બાજુ 105 ડિગ્રી વચ્ચેના તમામ સ્થાનો પર પી તથા એસ બંને તરંગો ગતિ કરે છે. ઓકે, 105 થી 145 ડિગ્રી વચ્ચે બંને તરંગો અભાવ હોય છે. આથી આ બંને તરંગો માટે આ છાયા ક્ષેત્ર છે. જોઈએ આકૃતિમાં. તો આ રહ્યું આટલું ને આ આટલું અંતર. તો અહીંયા આ બંને તરંગો આપણને પી અને એસ તરંગો દેખાતા નથી. તો આ બંને તરંગો માટે આ ક્ષેત્ર હોય છે પૃથ્વીનું, તે છાયા ક્ષેત્ર કહેવાય છે. ત્યારબાદ આગળ જોઈએ 145 ડિગ્રી પછી પી તરંગો ફરીથી નોંધાય છે. એસ તરંગો અહીં પણ લુપ્ત રહી છે. આમ 105 થી 145 વચ્ચે પૃથ્વી ચારે બાજુ પી તરંગો છાયા ક્ષેત્રનો એક પટ્ટો જોવા મળે છે, જેને ભૂકંપીય તરંગોનું છાયા ક્ષેત્ર કહે છે. તો જોવામાં આવે આપણે કે 145 ડિગ્રી પછી આપણને પી તરંગો આગળની તરફ વધતા અહીંયા જોવા મળે છે. ત્યારબાદ ભૂકંપીય છાયા ક્ષેત્ર બનવાનું પ્રમુખ કારણ પી તથા એસ તરંગોની પ્રકૃતિ છે, કારણ કે પી તરંગો ઘન પ્રવાહી બંનેમાંથી પસાર થઈ શકે, જ્યારે એસ તરંગો થઈ શકતા નથી. હવે આ પી તરંગો અહીંયાથી આગળ દેખાયા એનું કારણ તમે સ્પષ્ટપણે વિચારી શકો કે આ ભાગ જે છે પૃથ્વીનું પેટાળમાં એ મેઘમાં હશે, કારણ કે એસ તરંગો તો મેઘમાંથી પસાર નહીં થઈ શકે, કારણ કે એ પ્રવાહી માધ્યમમાં હોય છે. પ્રકૃતિ છે, કારણ કે એ સાબિત થઈ ચૂક્યું છે કે પૃથ્વીનું ભૂગર્ભ પ્રવાહી તથા ઘન સ્વરૂપે છે. આથી તરલ અવસ્થામાં રહેલ બાહ્ય ભૂગર્ભમાં પી તરંગો પ્રવેશતા તેઓ વક્રીભવન પામતા હોવાથી 105 ડિગ્રીથી 145 ડિગ્રી વચ્ચે પી તરંગો જોવા મળતા નથી. જ્યારે પ્રવાહી ભૂગર્ભમાં પ્રવેશતાની સાથે જ એસ તરંગો લુપ્ત થઈ જાય છે. તેથી 105 થી 105 ડિગ્રી વચ્ચે એસ તરંગો જોવા મળતા નથી. પી તરંગો કરતાં એસ તરંગોનું છાયા ક્ષેત્ર વધારે હોય છે. સ્પષ્ટપણે તમને સમજાવી દઉં. અહીંયા આ પૃથ્વીનો ગોળો છે, ધારો કે આ 105 છે, તો આ 145 ડિગ્રી લઈએ તો આ બાજુ સેમ રહેશે. હવે લઈએ ચાલો આમ લઈએ. અહીંયાથી બે તરંગો સાથે નીકળ્યા, પી અને એસ. ઓકે, આ પી લઈએ ને આ એસ. આ ભાઈ છે તે બંનેમાંથી પસાર થઈ શકે, ઘન અને પ્રવાહી. ને આ છે જે આપણે કહીએ તો માત્ર ઘનમાંથી પસાર થઈ શકે છે. ઓકે, આ ઘન લઈ લઈએ ને આ નીચે આવશે પ્રવાહી. અહીંયાથી બંને સાથે નીકળ્યા. હવે અહીંયા એક એવું સ્તર આવ્યું કે જ્યાં આ બંને દેખાવાના બંધ થઈ, ચાલો નીચે આવશે આ સ્તર. તો આ એવું સ્તર આવ્યું અહીંયા કે અહીંયા આ બંને દેખાવાના બંધ થઈ જાય છે આટલામાં. તો અહીંથી બંને નીકળ્યા ઘનમાંથી, તો બંને આગળ ગયા, કારણ કે આ બંને ઘનમાંથી પસાર થઈ શકે છે.
આમાંથી આ બંને જણ દેખાવાનું બંધ થઈ ગયા, ખબર નહીં કેવું સ્તર હતું એના કારણે. ત્યારબાદ ફરીથી પી તરંગો નીચેની તરફ દેખાયા, જ્યારે એ તરંગો આગળ પહોંચી શક્યા નહીં. તો એના પરથી સ્પષ્ટ ખ્યાલ આવી જાય કે આ ભાગ પ્રવાહીનો હશે, કારણ કે એ તરંગો એ પ્રવાહીમાં પસાર નહીં થઈ શકતા, જ્યારે પી તરંગો પ્રવાહીમાં પસાર થઈ શકે છે. જેથી આપણે કહી શકીએ કે પી તરંગો એ પૃથ્વીની ભૂગર્ભીય રચના શું હશે તે જાણવા માટે મહત્ત્વના બને છે. આવું ટૂંકમાં છે. તો આપણે આ જોઈ લીધું. હવે આગળનો આપણો છે ટોપિક ભૂકંપનું માપન. તો ભૂકંપનું માપન ભૂકંપની તીવ્રતાના આધારે અથવા આઘાતના આધારે કરવામાં આવે છે. ભૂકંપની તીવ્રતા ભૂકંપ દરમિયાન મુક્ત થતી ઉર્જા સાથે સંબંધિત છે. ભૂકંપ માપવાના બે માપક્રમ છે, રિક્ટર માપક્રમ અને મર્કલી માપક્રમ. આ હું તમને સારી રીતે સમજાવી દઈશ કે કેવી રીતે હોતો હોય છે. રિક્ટર માપક્રમ તે ભૂકંપની તીવ્રતા માપે છે. ભૂકંપના તરંગોને રિક્ટર સ્કેલ પર 0 થી 10ના આધારે માપવામાં આવે છે. કયા અંક વચ્ચે? 0 થી 10ના આધારે. મર્કેલી સ્કેલ તો તે ભૂકંપની વ્યાપકતા એટલે કેટલા પ્રમાણમાં ભૂકંપ થયો છે જે માપવામાં આવે છે, ક્યાં સુધી, કેવી રીતે, તો તે બધું હોય છે, જેમાં ભૂકંપની તેની તીવ્રતાને બદલે તેના થયેલ નુકસાન અર્થાત આઘાતના આધારે માપવામાં આવે છે. આ સ્કેલ અનુભવ આધારિત છે તથા તેનું માપન 1 થી 12 સુધી થાય છે. પેલો 1 થી 10, આ 1 થી 12. આ માપક્રમને ઇટલીના ભૂકંપ વૈજ્ઞાનિક મર્કેલીના નામ પરથી ઓળખવામાં આવે છે. તેમણે શોધ્યું હશે એટલે એમના નામ પરથી રાખવામાં આવ્યું. જે ભૂકંપની તીવ્રતા 2 અથવા તેનાથી ઓછી હોય તેની અસર થતી નથી. જે ભૂકંપની તીવ્રતા 5 હોય તેવા ભૂકંપના વસ્તુઓના પડવાથી હાનિ પહોંચે છે. જે ભૂકંપની તીવ્રતા 6 અથવા તેનાથી વધુ હોય તે ખૂબ શક્તિશાળી, અને જેની તીવ્રતા 7 અથવા તેનાથી વધુ હોય તે ભૂકંપની સર્વાધિક શક્તિશાળી ગણવામાં આવે છે. તો ચલો આપણા કામનું આ કોષ્ટક આ છે. તો આમાં કેવું હોય છે, મર્કેલીમાં 7થી વધારે હોય તે મોસ્ટ ઓફ ભૂકંપ ભયાનક રહેતા હોય છે. તો જોઈએ હવે તફાવતમાં તમને ખ્યાલ આવી જશે. 0 થી 10 સુધીની સંખ્યામાં હોય છે, જ્યારે આ કેટલામાં? 0 થી 12. આ ઓપન એન્ડેડ સ્કેલ છે, અર્થાત જો ભવિષ્યમાં કોઈ એવો ભૂકંપ ઉત્પન્ન થાય જેમાં વધારે ઉર્જા મુક્ત થાય તો આ સ્કેલનું માપ વધારી શકાય. આ ક્લોઝ એન્ડેડ સ્કેલ છે, અર્થાત સ્કેલનું માપ વધારી શકાતું નથી, માત્ર 0 થી 12 વચ્ચે છે, જ્યારે આનું માપ આપણે વધારી શકીએ છીએ. ત્યારબાદ આ સ્કેલમાં એક અંકનો વધારો સામાન્ય રીતે થતાં ભૂકંપની તીવ્રતા 10 ગણી વધે છે. આ સામાન્ય રીતે રેખીય છે. આમાં કેવું છે કે ધારો કે આ ભૂકંપ આવ્યો પહેલો, આમાં 1 અંક આપ્યો તો આ 10 હશે. ધારો કે બીજો અંક આપ્યો, 2 અંક આપ્યા તો આના કરતાં 10 ગણો વધી જશે, એટલે 1 મીંડો સીધો વધી જશે. આ 3 છે તો આ 1000 થઈ જશે. તો લગભગ ભૂકંપની તીવ્રતા આપણે જોઈએ તો જે આગળ આવ્યો એના કરતાં 10 ગણી વધી જાય છે. અંક તો અહીંયા એક જ નો ફેર પડે છે, પરંતુ તીવ્રતા હોય છે તે 10 ગણી જેટલી વધી જાય છે, જ્યારે આ સામાન્ય રીતે રેખીય છે. માત્રાત્મક સ્કેલ છે ને ગુણાત્મક સ્કેલ છે. તીવ્રતા માપે છે, વ્યાપકતા માપે છે. હવે આ મર્કેલી સ્કેલ એ બકવાસ સ્કેલ છે. કેમ બકવાસ છે? એનું મુખ્ય કારણ એ છે કે આ સ્કેલ છે તે વ્યાપકતા માપે છે. ધારો કે એક ગામ છે, એમાં 20 ઘર છે. હવે 20 ભૂકંપ આવ્યો અને એમાંથી 12 ઘર પડી ગયા, તો એવું માપશે કે આ 12 ઘર પડી ગયા એટલે આટલો ભૂકંપ આવ્યો હશે. બીજી વારમાં 6 પડ્યા તો એના પરથી અંદાજ લગાવે કે 6 ઘર પડી ગયા તો આટલો તીવ્રતાનો ભૂકંપ હશે. એટલે આ ટૂંકમાં આવી રીતે માપે છે. જ્યારે આ છે તે સ્કેલ પર આધારિત છે, તીવ્રતા માપે છે, કેટલી સ્પીડથી ભૂકંપ આવ્યો તે માપવાનું આનું મુખ્ય કાર્ય હોય છે રિક્ટર સ્કેલનું. એટલે મર્કેલી સ્કેલ આપણા માટે એટલું ઉપયોગી સાબિત થતું નથી. આ અનુભવ પર આધારિત છે કે અનુભવ લગાવે કે ભાઈ આટલા પડ્યા ઘર એટલે આ તીવ્રતાનો ભૂકંપ હશે એમ, જ્યારે આમાં સ્પષ્ટપણે માપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે ભૂકંપના પ્રકાર. ઉત્પત્તિના કારણોના આધારે
જોઈએ તો કૃત્રિમ ભૂકંપ ને કુદરતી. કુદરતીમાં કયા કયા આવે? જ્વાળામુખી ભૂકંપ, ભૂસંચલનીય ભૂકંપ, સમસ્થિતિકીય ભૂકંપ અને પ્લેટોનિક ભૂકંપ. ને સ્થાનના આધારે સ્થાનિક ભૂકંપ અને સામુદ્રિક ભૂકંપ. જે જમીન પર આવે તેને સ્થાનિક કહેવાય, સમુદ્રમાં આવે તેને સામુદ્રિક. ને ભૂકંપ કેન્દ્રની ઊંડાઈના આધારે છીછરા હોય ઉપરની તરફ આપણે જોઈએ તે 0 થી 60, આ 60 થી 250 ને આ ગહન 250 થી 700 સુધી આપણે જોયું તે. તો આમનો આપણે વિગતવાર અભ્યાસ કરીશું. તો જોઈએ ભૂકંપના પ્રકારો. વિવર્તનીય ભૂકંપ. સામાન્ય રીતે પૃથ્વી પર આ પ્રકારના ભૂકંપ જ સૌથી વધારે રહેતા હોય છે. ભૂગર્ભીય હલનચલનના કારણે તણાવ બળ અને સંકોચન બળ ઉત્પન્ન થાય છે. તણાવ બળને લીધે ભ્રંશનું નિર્માણ થાય, જ્યારે સંકોચનને લીધે ગેડીકરણ થાય છે, જેના પરિણામ સ્વરૂપે ભૂકંપ ઉત્પન્ન થાય છે. તો મુખ્યત્વે આ પ્રકારના જ ભૂકંપો થતા હોય છે. આપણે જે પ્લેટો છે તો તે નજીક આવે ને અથડાય તો ગેડીકરણની પ્રક્રિયા થાય. આવી રીતે ગેડીકરણ એટલે પર્વતનું નિર્માણ થઈ જાય. જે આપણે હિમાલય પર્વત છે તે પણ આ જ પ્રકારે નિર્માણ પામ્યું છે. દર વર્ષે કહેવાય છે કે 5 સેન્ટીમીટર જેટલું વધે છે. અથવા આ કેવી રીતે કે પ્લેટો દૂર ખસે તો પણ ત્યાં ખાઈ જેવી રચના થાય નહીં, તેના કારણે પણ ભૂકંપ થાય છે. તો મુખ્યત્વે આ રીતે ભૂકંપ થાય છે. તણાવ બળ તો આ દૂર થવાથી અને સંકોચન બળ નજીક આવવાથી અથવા અથડાવાથી આ પ્રકારના ભૂકંપો ઉદ્ભવતા હોય છે. હવે જ્વાળામુખી ભૂકંપ જોઈએ તો આ ભૂકંપ વિવર્તનીય ભૂકંપનો જ એક વિશિષ્ટ પ્રકાર છે. આ પ્રકારના ભૂકંપ મુખ્યત્વે સક્રિય જ્વાળામુખી ક્ષેત્રો સુધી સીમિત રહે છે. આ પ્રકારના ભૂકંપો જ્વાળામુખીની નજીકના વિસ્તારમાં તીવ્ર હોય છે અને વિસ્તારથી દૂર જતાં ભૂકંપની તીવ્રતા ઘટતી જાય છે. જ્યાં જ્વાળામુખી થતું હોય છે ત્યાં મોટા ભાગે આ પ્રકારના જ્વાળામુખી ભૂકંપો આવતા હોય છે, કારણ કે વારાઘડી નીચેથી મેઘમાં બહારની તરફ આવવાથી આ ઘટના બનતી હોય છે. નિયાત ભૂકંપ કે ખનન ક્ષેત્રોમાં વધારે પડતા ખનન કાર્યથી ક્યારેક ખાણોની ઉપરનું સ્તર ધસી પડે ત્યારે ધીમા આંચકા અનુભવાય છે. આ ભૂકંપને નિયાત ભૂકંપ કહે છે. વારાઘડી આપણે ખોદકામ કરીએ અને વાહનો ચાલતા હોઈને ઊંડાણ સુધી ખોદકામ કરીએ છીએ તો તેના કારણે પણ આ પ્રકારના ભૂકંપ આવે અને પછી ઉપરનું જે સ્તર હોય તે નીચે પડી જતું હોય છે આંચકાઓના કારણે. વિસ્ફોટ ભૂકંપ. તો જ્યારે પરમાણુ અને રાસાયણિક વિસ્ફોટથી ધરતી ધ્રુજી ઉઠે છે તેને વિસ્ફોટ ભૂકંપ કહેવાય. અણુ ધડાકા વગેરે કરાવવામાં આવે પરમાણુ પરીક્ષણ તો ત્યારે આ પ્રકારના ભૂકંપ આવતા હોય છે. જળાશય પ્રેરિત. જે ભૂકંપ મોટા બંધો અથવા મોટા જળાશયોના ક્ષેત્રોમાં આવે તેને જળાશય પ્રેરિત ભૂકંપ કહેવાય છે. કહેવાય છે કે વરાળ હોય છે તે પાણી કરતાં 1300 ગણી વધારે જગ્યા રોકે છે. 1300 કે 3 ગણી એવું કંઈક છે. તો હવે આ પાણી, ધારો કે કોઈ ડેમ છે ત્યાં પાણી સંગ્રહી રાખ્યા, હવે પાણી એ ધીમે ધીમે નીચે ઉતરતું જશે. નીચે ઉતરતું જશે એટલે ગરમી લાગશે, ગરમી લાગશે એની ભાપ બનશે, ભાપ બનશે અથવા વરાળ બનશે, એને વધારે જગ્યા જોઈશે. વધારે જગ્યા જોઈશે તો એ જમીનને દૂર ખસેડશે. હવે જમીનને દૂર ખસેડશે તો શું થશે? ત્યાં વધારે જગ્યા હોવાના કારણે ત્યાં ભૂકંપની રચના આપણને થતી જોવા મળે છે. હવે જોઈએ ભૂકંપના કારણો. તો પૃથ્વીના સંતુલિત અવસ્થામાં ખલેલ પડવાના કારણે ભૂકંપ થાય છે. આ ઉપરાંત પૃથ્વીના ભૂકવચની નીચે કાર્યરત અદૃશ્યમાન ઘટનાઓ પરિણામે જે પ્રતિક્રિયાઓ થાય છે તેને કારણે ભૂકંપ થાય છે. તો આપણે પૃથ્વીમાં ખોદકામ કરીએ, વધારે પડતું અભ્યાસો કરીએ, અણુ ધડાકા કરીએ વગેરે જેવી માનવીય પ્રવૃત્તિઓના કારણે પણ ભૂકંપ થતા હોય છે. જ્યાં ત્યાં રસ્તા બનાવી દેવા અને એ બધા કારણો જવાબદાર છે. આ ઉપરાંત એવું છે કે ભૂગર્ભમાં મેઘમાં રહેલ છે. આવી મેઘમાં ધધકતો રહે છે ને એ અમુકવાર બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આ બહાર નીકળવાના પ્રયત્નોમાં જેની નબળી સપાટી જ્યાં પ્રાપ્ત થાય ત્યાં આ ભૂકંપ આપણને થતા જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ ભૂકંપના મુખ્ય 2 કારણ છે, પ્રાકૃતિક અને માનવસર્જિત. આ મુખ્ય 2 જ કારણ રહેવાના હતા. અમે પ્રાકૃતિક કારણોમાં જોઈએ તો ભૂગર્ભમાં થતા ભૂસંચલનના કારણે ખડક સ્તરો પર તણાવ અને દબાણ પેદા થાય છે.
આ બળોને કારણે પેટામાં ભૂદ્રવ્યોમાં સંકોચન અને પ્રસરણ અનુભવાય છે. સ્તરભંગ ક્રિયાને કારણે પણ ભૂકંપ થાય છે. જોઈએ આગળ. હિમાલય, આલ્પ્સ વગેરે નવી ગેડ પર્વત શ્રેણીઓ તથા આફ્રિકા ફાટકેનમાં થતા ભૂકંપ માટે આ સ્તરભંગ પ્રક્રિયા જવાબદાર છે. જ્યારે બે પ્લેટો એકબીજાની સાથે અથડાય છે અને નવી ત્યાં અથવા એના અથડામણના કારણે તે ધ્રુજાદી ઉત્પન્ન થાય છે, તેના કારણે ભૂકંપ આપણને થતા જોવા મળે છે. પૃથ્વી સપાટી પર થતા ભૂકંપોના મોટાભાગના ભૂકંપો જ્વાળામુખી પ્રસ્ફોટનને કારણે થાય છે. જ્વાળામુખી વિસ્ફોટ થતાં ગરમ મેઘમાં બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. જ્વાળામુખીની આસપાસ લગભગ 150 થી 200 કિલોમીટર વિસ્તારમાં તીવ્ર ભૂકંપ અનુભવાય છે. આપણા ભારતમાં જે બેરન દ્વીપ છે ત્યાં સક્રિય જ્વાળામુખી છે. તો આ બધા કારણો રહેતા હોય છે. પ્રાકૃતિકમાં જોયા કે જ્વાળામુખી થાય ત્યાં 150 થી 250 કિલોમીટર અથવા 200 કિલોમીટર સુધી ભૂકંપ આપણને થતું જોવા મળે છે. જ્યારે પૃથ્વીના સમતુલા ખોરવાય ત્યારે સમતુલાના પુનઃસ્થાપન માટે ભૂગર્ભની ઊંડાઈએ મેગ્માનું સ્થળાંતર થાય છે. તેથી ખડક સ્તરોમાં ધ્રુજારી કે કંપન ઉત્પન્ન થાય છે. આવી રીતે ખનન ઉત્પન્ન થાય પૃથ્વીમાં, તેના કારણે ધ્રુજારી ઉત્પન્ન થતી હોય છે, કારણ કે મેગ્મા હોય છે તે ઉપરથી નીચે આવતું હોય છે પૃથ્વીના પેટાળમાં. પામીરના ઉચ્ચ પ્રદેશની નજીક આવેલ હિન્દુકુશ હારમાળાઓમાં આ કારણે ભૂકંપ થાય છે, જેની અસર બહુ દૂર સુધી જોવા મળે છે. એપ્રિલ 2015માં નેપાળમાં થયેલા ભૂકંપની અસર ભારતમાં બિહાર સુધી અનુભવાઈ હતી. તો આવી રીતે જે પ્રાકૃતિક ભૂકંપો પ્રાકૃતિક કારણો આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. બીજું જોઈએ કે પૃથ્વીની સપાટી પરનું કેટલું પાણી સપાટીની નીચે ઉતરે ત્યારે આંતરિક ગરમીના કારણે તે પાણીનું વરાળમાં રૂપાંતરણ થાય છે. વરાળ પાણી કરતાં આપણે કીધું આગળ કે 1300 ગણી વધુ જગ્યા રોકતી હોવાથી તેના દબાણને કારણે પૃથ્વીના નબળા ભૂપૃષ્ઠીય ભાગોમાં ભૂકંપ પેદા થતું જોવા મળે છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલન, હિમપ્રપાત, મોટા કદના ખડકો ધસી પડવાથી અને અવકાશી ઉલ્કાઓ પડવાથી પણ ભૂકંપ થાય છે. અમુક વાર આપણે ખરતો તારો કહીએ છીએ તે ઉલ્કાઓ ઉપરથી આવે આપણા વાતાવરણમાં પ્રવેશે, ત્યાં અડધી સળગી જાય, પણ અમુક વાર કેવું હોય કે એ ઉલ્કાઓ આખી સળગતી નથી અને તે જમીન પર પડે એટલે એક આટલા મોટા કદની ટનમાં એટલી સ્પીડથી આવીને જમીન પર પડતી હોય એટલે ત્યાં ખાડો બની જાય અથવા ધ્રુજારી ઉત્પન્ન થાય. ધ્રુજારી ઉત્પન્ન થાય એટલે નીચેનો મેઘવા બહાર આવવાનો પ્રયત્ન કરે અને તે સેજ જગ્યા મળી જાય તે બહાર આવા જે દબાણ કરે તેના કારણે ભૂકંપ થતો હોય છે. આગળ જોઈએ માનવ સર્જિત કારણો. માનવીની વિવિધ ક્રિયાઓથી ઘણી વખત ભૂકંપ ઉત્પન્ન થાય છે, જેવા કે માનવી પૃથ્વી પર સુરંગો અને ખાણો ખોદે છે, પૃથ્વીના પેટાળમાંથી ખનિજ તેલ બહાર કાઢે છે, બંદરનું નિર્માણ કરે છે, મોટી ગગનચુંબી ઇમારતો બનાવે છે, રેલવેના ટ્રેક, સડકો અને જમીનના સમથળ બનાવે છે. આ ઉપરાંત ભૂગર્ભમાં અણુ ધડાકાના પ્રયોગ કરે છે. તેથી સ્થાનિક ક્ષેત્ર પર કૃત્રિમ ભૂકંપ આપણને થતું જોવા મળે છે. ત્યારબાદ આગળ જોઈએ તો ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રો. તો મોટાભાગના ભૂકંપ પ્રભાવિત ક્ષેત્રો સમુદ્ર તળિયે અને ભૂમિખંડો પર નબળી પૃષ્ઠ રચના ધરાવતા વિસ્તારોમાં આવેલા છે. તેના મુખ્ય બે પટ્ટામાં વહેંચાય છે, જે આપણે આગળ જોઈશું. તો ભૂમિખંડો અને નબળી હવે જોઈએ કે ભૂકંપ સામાન્ય રીતે ત્યાં જ આવતા હોય છે જે નબળી સ્તર રચના હોય. દક્ષિણ ભારતમાં આપણને ભૂકંપ કેમ નહીં જોવા મળતા કે ત્યાં જે છે જ્વાળામુખીના કારણે ત્યાં દખ્ખણનો પઠાર બનેલ છે. હવે એટલું કઠણ થઈ ગયું છે જ્વાળામુખીને કારણે કે જે ભૂકંપ નીચેથી આવે છે તેમને ત્યાં ને ત્યાં દાબી દે છે. પણ ભવિષ્યમાં એવું બની શકે કે આ જે દાબી દે છે તે બધું ભેગું થઈને એકવાર આવશે તો અણુ ધડાકા જેવું ત્યાં ઘટના સર્જાઈ શકે છે. તો આ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં પૂરું કરી દઈશું. આજે આટલું જ રાખીએ. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી જોડાયેલા રહો.